જય માતાજી મિત્રો, સ્વાગત છે ઘણા ટાઈમ પછી એક આ વ્લોગમાં. અને અત્યારે જો કંપનીની રજા પડી ગઈ છે અને છૂટ્યા છીએ અને આવ્યા છીએ આપણે જુઓ આપણે પાણીપુરી ખાવા. બધા ભાઈબંધો છે, તમે જોઈ શકો છો પાછળ. બરાબર, હાલે ભાઈઓ બધા હાથ ઊંચા કરી દેજો. બરાબર, રવિ, આ સિદ્ધાર્થ, આ સાગરો, મામા, કાના, કાના ભાઈચારા. બરાબર, જો આ પાણીપુરી વાળા. બરાબર, મધુરમ પાણીપુરી વાળા. જો મામા એને જો બાકાજીથી શરૂ કરી દીધી છે. હો ભાઈ, હાલે ચાલુ કરો, હાલો બધા ચાલુ કરી દો. બરાબર, અરે મામા ભાણા ભેગા જ હોય. જો પાણીપુરી વાળા મામા ભાણા, અહીંયા મામા ભાણા બધા ભેગા. બરાબર, આને ઈ વગર મજા નહીં આવે પાછી કાના. બરાબર, તો હાલો હું શરૂ કરી દઉં. બરાબર, જોવો બનાવી દઉં વ્લોગમાં. બરાબર, જો આપણે કન્ટિન્યુ છે. જોઈ શકો છો. જો બધે સકાયું. રવિ બતાવજો ભાઈ. જો બધા સિદ્ધાર્થ મામાને હક છે, એમાં આપણે કાંઈ ન કહીએ કે. જો હાલો પ્લેટું ઉપર પ્લેટું જ આવે. જો બરાબર, હવે કન્ટિન્યુ જ રાખવાનું, પાછી મારવાની નથી થતી. કેટલી લાવવી પડશે? બે આટલી. હા, જો ઓકે. મામા કે સાંભળો, મામા શું કહે છે? મેં કીધું ઘરના ઘરના બસકો માર દો, પણ ન મેળાવો. હવે તો ભાજી લેતા હોય. આવું જ છે, લગ્ન ન કરતા વાળા. પાણીપુરી નો ન મેળ આવે. કામ હવે ભાજીનું કીધું. હવે પાણીપુરી એ નહીં ભેગું થાય ભાઈ. લગ્ન થયા પછી એની વેદના છે ને મામાને ખબર છે. પૂછો એને હું વેદના નહીં. હા, કાંઈ વાંધો નહીં મિત્રો. અત્યારે તો શરૂ થઈ ગયું છે. બરાબર, હવે નાસ્તો કરીને મળીએ મિત્રો. પાણીપુરીનો નાસ્તો કર્યા પછી જો બધા ફાલુદા પીવા આવ્યા છીએ. બરાબર, જોઈ લો બધા આમ શેક છે, ફાલુદા નથી. બરાબર, અને ભાઈઓ ફોટા પાડવા આપે છે ફોન. બરાબર, ભાઈ તારા કાનો કે એક ચોરી કરાવવાની. આ ભાઈબંધ ને હાથી પાડી દે. આ ભાઈબંધ નાખીને ફોટો પાડી દે તો અમારો. તો આ ભાઈબંધ ફોટો પાડે છે અમારો. બરાબર, જોઈ લેજો. હાલો હાલો એક ફોટો પાડી. બરાબર, હા જોઈ લે પેલા. ફરી વખત ભાઈ ફરી વખત જો મિત્રો હરખો ફોટો નથી પડ્યો, ફરી વખત પાડે છે. બરાબર, ફરી વાર હાલો સર્કલ. મામા તમે જે એક આમ વચ્ચે છે. હવે ત્યાં નથી કોઈ મારવા જ આવે. ભાઈ બના નડતું હોય થોડું કિચન. હાલો હવે ડન કરી નાખજો ભાઈ જે હોય. અરે ભાઈ મામા ભાઈ દાડા હોય ટોપ જ હોય. ખાવાનું હોય આજ તો ખાના. હા બરાબર. જો બોલો તો સાનો માનો પીવે ન્યા. બોલો આમ જો કોની હારે શરૂ છે? બોલો સાનો માનો મામા. આમ જો સાનો માનો આમ જો પીવે. ફોનમાં તો વાત શરૂ છે પાછી. સાનો માનો પીવે હો, ફોનમાં વાતો કરતો કરતો. આમ ચેર્સ કરી દે બધાને. હાલ બસ હાલો મામા. હાલે રવિ. ચાલ ભાઈ સારા ઓન ટોપ. બરોબર, તો કાંઈ વાંધો નહીં. હાલો આ જો આ રવિ નું કાંક કેસ મામા જો તો મામા. એ રસ્તો ગોતો, આપણે પાણીપુરી ખવડાવવાનું કીધું ને એમાં. આમ જો આમ જો એને જો આમ જો. હવે તો પાછો પડ મારો ભાઈ. હા આમ ન હોય. હાલો બરાબર પૂરું. હવે આપણે ઘરે જઈએ ડાયરેક્ટ. જો આપણે જૂતા પડ્યા છે ઘરે જઈને આપણે મળશું. તો ભાઈ તારા ઓન ટોપ. બરાબર, હાલો કાંઈ વાંધો નહીં, મળ્યા સીધા ઘરે જાય.
તો જો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા અને ફ્રેશ થઈ ગયા છીએ અને મેં કીધું વિડીયોની એન્ડિંગ કરી નાખું વ્લોગની બરાબર. તો આ વ્લોગમાં આજનું એવું હતું કે ભાણાનો બર્થડે હતો એટલે બધા ફ્રેન્ડ્સને આપણે નાસ્તો ને એવું બધું કરાવ્યું જલસા બરાબર. હા કોઈને કીધું નથી કારણ કે તો પાછું વધારે પેમેન્ટ થાય એટલે બરાબર. પણ કાંઈ વાંધો નહીં, બધે રાજી થઈ ગયા, બધાને મજા આવી ગઈ બરાબર. અને એવું જ હોય બધે જલસા ખાલી કરવાના, બધા ભાઈ મળ્યા હોય ભાઈબંધો એટલે બધા બરાબર. અને હા એ બર્થડે હતો એટલે એ કોઈ કીધું હોત તો વિશ કરે જ, પણ કાંઈ વાંધો નહીં, અત્યારે હું વિશ કરી દઉં છું ભાણાને કારણ કે મેં કર્યો નથી. કાંઈ વાંધો નહીં, આ વ્લોગથી હું કહી દઉં છું હેપી બર્થડે આરવ બરાબર. અને ગોડ બ્લેસ યુ. અને હા તમે તે કોમેન્ટમાં ખાસ કહી દેજો આરવને હેપી બર્થડે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અને વ્લોગને લાઈક કરી દેજો. મળીએ આપણે બીજા નેક્સ્ટ વ્લોગમાં બરાબર. ત્યાં સુધી બધાને મારા જય દ્વારકાધીશ.